આપની કચેરીએથી જે ડેટા મળે છે એ રેગ્યુલર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મળે છે. જ્યારે ફોર્મ હાથ ફોર્મમાં જે વાંધાઓ રજૂ કરનાર છે, ટંકારા પડતરીમાં 500 ને ઉપર કાંઈક છે, મોરબી માળિયા વિધાનસભામાં 1200 છે અને વાંકાનેર કુવાડવામાં 8004 છે. તો 17 તારીખ સુધી અમને જ્યાં સુધી અપડેટ આપની કચેરીએથી મળ્યા છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિઓના વાંધા રજૂ નહોતા થયા. જુજે જ વાંધાઓ રજૂ થયા હતા. છેલ્લા 2 દિવસની અંદર આ 3 વિધાનસભાની અંદર જે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, જે વ્યક્તિઓએ વાંધા રજૂ કર્યા છે, એમના વાંધા અરજીઓ સાથે અને સીસીટીવી ફૂટેજો સાથે અમને તમે ક્યારે આપશો એની ખાતરી આપો. નકર અમે અત્યારે કલેક્ટર કચેરીએ જ્યાં સુધી અમને સંતોષકારક આ જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ કલેક્ટર કચેરી છોડશું નહીં. ઉભો થાય છે કે જે વાંધા લેનારે બીએલઓ ની કામગીરી ઉપર સવાલ કરેલો છે. જો બીએલઓ ખોટા હોય તો એમને પણ નોટિસ આપી વાંધેદારને સાંભળવા અને જેના સામે વાંધો લીધો છે એને પણ સાંભળવા. એવા સંજોગોમાં કોઈ પણ નિર્ણય કરતા પહેલા અમને જો વાંધા અરજી આપવામાં આવે તો અમે અમારો ખુલાસો પણ કરી શકીએ. અને જે બીએલઓ ખોટા હોય તો એના સામે પણ કાર્યવાહી કરવામાં આવે. અને જો વાંધેદાર ખોટી વાંધા અરજી આપી હોય તો એના સામે સાહેબ પણ કાર્યવાહી કરવામાં આવે. પણ એ પહેલા સાંભળવામાં આવે. એટલે અમને તકલીફ એ છે, જો તમે અમને મતદાર તમારા એક સામાન્ય ગમે એ માણસ જેને ખબર નથી કે વાક્યા ક્યાં છે, તીથવા ક્યાં છે, ભૂમ સરિયા ક્યાં છે, એવો માણસ વાંધો લે. તમે મતદાર યાદીમાં જે નામ તમે કરો પછી નોટિસ પુરાવા આપ્યા હોય એવા ફોર્મ ન હોય વાંધા તો એને તો પહેલે જ તમારે રદ કરી દેવા જોઈએ. એના અમે કાયદેસરની પગલાં લેવા આજે કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમના પાસે એ રજૂઆત કરવામાં આવ્યા હતા કે સરની કામગીરી આજે પૂરી થઈ ગઈ અને પછી એમાં ડેટ 30મી તારીખ સુધી વાંધા લેવાની વધારી દીધી છે. ત્યારે અત્યારે જે આ કામગીરી કરી છે એ બીએલઓએ કરી છે અને બીએલઓએ જે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી એના પછી 2 દિવસની અંદર ત્રણેય મત વિસ્તારોમાં 10,000થી વધારે વાંધા લેવામાં આવ્યા અને વ્યક્તિગત 10થી 30 વાંધા લઈ શકાય. એના બદલે એક જ દિવસમાં આટલા બધા જો વાંધા લેવાના હોય તો એ કચેરીઓના સીસીટીવી 3 દિવસના ફૂટેજની માંગણી અમે કરી છે. અમને શક એવો છે કે એક રાજકીય પક્ષના ઇશારે આ બધું કરવામાં આવ્યું છે અને બલ્કમાં ફોર્મ એ ત્યાં રજૂ કરવામાં આવ્યા છે. એ ગેરકાયદેસર છે અને કોઈ પણ વાંધો લેનાર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ પાર્ટીના બીએલઓએ નથી લીધો. બીજી જ વ્યક્તિઓએ વાંધા લીધા છે અને એ ફોર્મમાં મેં જે એક જોયું છે એમાં ઉપર બધી વિગતો ઇંગ્લિશમાં ભરવામાં આવી છે. નીચે માત્ર વાંધો લેનારનું નામ ને સહી ને મતદાર યાદી નંબર એ જ માત્ર ગુજરાતીમાં. તો આ શંકા પ્રેરે છે કે બધું ઇંગ્લિશમાં હોય તો નીચે કેમ ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં? એટલે આ રીતે એક
કોમને ટાર્ગેટ કરી ને આ કરવામાં આવ્યું છે. એટલે અમે સીસીટીવી ફૂટેજ અને જે વાંધા આવ્યા છે એની કોપી માંગી છે. એટલે અમે પણ કાયદેસર પગલાં એના ઉપર ચૂંટણી પંચના નિયમો પ્રમાણે લઈ શકીએ.